સરકારી કર્મચારીઓની છૂટાછેડા લીધેલી દીકરીઓને પણ મમ્મી પપ્પાનું પેન્શન મળી શકે, આ પ્રકારની જાહેરાત કેન્દ્ર સરકારે કરી છે। ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજના વિડીયોમાં સમજીએ કે આ સ્પષ્ટતા કરવા પાછળનું કારણ શું છે। દેશમાં ઘણી બધી એવી મહિલાઓ હોય છે કે જેના છૂટાછેડા લેવાઈ ગયા હોય અથવા તો એ મહિલા વિધવા થઈ ગઈ હોય ત્યાર પછીથી માતા પિતા પર ફરીથી નિર્ભર થઈ ગઈ હોય છે। હવે જો આવા કિસ્સામાં સરકારી નોકરી કરતા માતા પિતાનું મૃત્યુ થાય તો એનું પેન્શન દીકરીને મળે કે નહીં એ લઈને ઘણી બધી સમસ્યા હતી। આ બાબતે હવે સ્પષ્ટતા કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આવી મહિલાઓને અમુક કન્ડિશન હેઠળ માતા પિતાનું પેન્શન મળી શકે છે। તો આ કન્ડિશન કઈ છે એ સમજી લઈએ। તો દેખીતી રીતે જ પહેલી કન્ડિશન તો એ જ છે કે દીકરી માતા પિતા ઉપર નિર્ભર હોવી જોઈએ, એણે બીજા લગ્ન ન કરી લીધા હોવા જોઈએ। જો દીકરી વિધવા હોય તો એના પતિનું મૃત્યુ એ માતા પિતાના જીવનકાળ દરમિયાન જ થયું હોવું જોઈએ। જો દીકરીએ છૂટાછેડા લીધા હોય તો એ છૂટાછેડા માતા પિતાની હયાતીમાં એટલે કે એમના જીવનકાળ દરમિયાન લીધા હોવા જોઈએ। એવું ન બન્યું હોય તો એટલીસ્ટ એ જીવતા હોય ત્યારે છૂટાછેડા માટેની અરજી કોર્ટમાં કરેલી હોવી જોઈએ। ચોથું, દીકરીઓને આ પ્રકારનું પેન્શન એ ફરીથી લગ્ન ન કરે ત્યાં સુધી જ મળી શકે છે। અને પાંચમું, માત્ર સિવિલ સર્વિસીસ નહીં પરંતુ રેલવે અને સંરક્ષણ વિભાગના જે કર્મચારીઓ છે એમને પણ આ નિયમ લાગુ પડે છે। મિત્રો, આપણા દેશમાં મોટાભાગની મહિલાઓ અત્યારે માતા પિતા અથવા પતિ ઉપર ફિનાન્શિયલી ડિપેન્ડન્ટ રહેલી હોય છે। આવા સંજોગોમાં જો પતિનું મૃત્યુ થાય અથવા છૂટાછેડા થાય તો એ ફરીથી માતા પિતા ઉપર નિર્ભર કરે એવી ખૂબ મોટી પોસિબિલિટી હોય છે। હવે જો માતા પિતા ગવર્મેન્ટ સર્વન્ટ હોય ને એમનું પણ મૃત્યુ થઈ જાય તો આવી સ્થિતિમાં મહિલાઓ માટે જીવન નિર્વાહ ખૂબ અઘરો બની જતો હોય છે। અને આ પ્રકારના કિસ્સાઓને ધ્યાનમાં લઈને સરકારે કરેલી આ સ્પષ્ટતા ઘણા બધા પરિવારોને મદદરૂપ બનશે। તો આ જોગવાઈ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા હોય તો ગુજરાત સમાચારને સબસ્ક્રાઇબ કરી લો।